રાજકોટના માધાપરમાં વૃષિવંશીય સમૂહલગ્નમાં ઠગાઈના કેસનો મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ઠગાઈના મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાને પોલીસ હજુ સુધી નથી પકડી રહી। આરોપીના ધરપકડ કરવા માટે પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે। આરોપીએ સમૂહલગ્નના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા। ચંદ્રેશ છત્રોલા 60 લાખથી વધુની રકમ લઈને ફરાર થયો છે, જ્યારે કે 28 નવયુગલનું સમૂહલગ્નનું આયોજન કરી દાતાઓ પાસેથી રૂપિયા લઈ લીધા હતા, તો વર અને કન્યા પણ પાસેથી 15-15 હજારની ઉઘરાણી કરી હતી। સમૂહલગ્નના નામે દાતાઓ પાસેથી દાન પણ લીધા હતા। સમૂહ લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી હતી અને ચંદ્રેશ છત્રોલા નામનો મુખ્ય આરોપી હજુ ફરાર છે। આપણી સાથે જે આ દીકરીઓ છે તેમના લગ્ન થયા હતા, ભોગ બનનાર છે પીડિત પરિવાર, તેઓ આવ્યા છે। બેન, શું કહેશો? હજુ પણ જે આરોપી ફરાર છે, તમે અહીંયા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે આવ્યા, શું કહેશો? અમને અમારો ન્યાય માંગવા આવી, અમને અમારું બધું મળી જાય। અમે સૌરાથી સમૂહમાંથી આવ્યા, અમને અમારો ન્યાય મળે, અમને અમારું આબરૂ મળે, અમને બધું અમારું મળી જવું જોઈએ। શું એ દિવસે શું ઘટના આખી બની હતી? એને અમને કીધું તમે આટલા આ ટાઈમે આવો, અમે એ ટાઈમે આવ્યા, તમે ઓલું કરો તો એ કર્યું, તમે એ કીધું આ કરો તો બધું કર્યું અમને, પણ અમને અમારું કઈ મળ્યું નહીં। અમે અમને બતાવી અમારી આબરૂ ગઈ અમુક દેરાની સામે। જે પ્રમાણે દીકરીઓ છે તેઓ ક્યાંક ને ક્યાંક આબરૂ ગઈ વાત કરે। બેન, તમે શું કહેશો? તમે પણ રજૂઆત માટે આવ્યા, આખી ઘટના તે દિવસે શું બની હતી? તે દિવસે એવું હતું કે બધાએ 15-15 હજાર રૂપિયા ભર્યા અને પછી ડેટ તો ફાઇનલ જ હતી, કંકોત્રી ને બધું આવી ગયું। તે સિવાય અમને ખબર તો હતી જ નહીં કે આવું ફરાર થઈ જશે। એના માટે અમને પ્રૂફ આપવા માટે કંકોત્રી આપી દીધી, બાનેતર આપી દીધું કે જેથી અમને વિશ્વાસ આવે કે ના આ બધું સાચું છે। હવે લગ્નના ટાઈમે ત્યાં પહોંચ્યા, એને સવારે 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે 6 વાગે ત્યાં પહોંચી જવાનું। 6 વાગે ત્યાં પહોંચ્યા તો અમે ઘણી બધી રાહ જોઈ, પણ કોઈ દેખાણું જ નહીં એમાંથી। હવે શું રજૂઆત છે, શું માંગણી છે? રજૂઆત અમારી એટલી જ છે કે અમારી જે ઇજ્જત ગઈ, આબરૂ ગઈ અને તે સિવાયના 15-15 હજાર રૂપિયા ભર્યા હતા, તે સિવાયનો કર્યાવત તો કઈ આપ્યો જ નથી, તો હવે અમારે કરવાનું શું? અને તે સિવાયના વાહન બાંધીને અમે લોકો આવ્યા હતા, તો એનું બધું કરવાનું શું? હવે એક તો બધાએ પપ્પાએ અને મમ્મીએ બધાએ કરજો લઈને અમને પૈણાવ્યા હતા અને તે સિવાયનું અમારું કઈ કર્યું નથી અહીંયા। તો હવે અમે ન્યાય માંગવા માંગી છીએ કે અમારે એટલો ન્યાય જોઈએ છે કે અમારી પૈસા આવી જાય। અમારી આબરૂ તો જે ગઈ છે એ તો ગઈ જ છે, એ તો હવે કોઈ દિવસ પાછી આવવાની તો છે નહીં। તો જે અમારું જે પૈસા અને અમે જે ઉપર કરજો કર્યો છે એટલું એક અમારા ઉપરથી બોજ ઉતરી જાય ને, બસ એ અમે ન્યાય માંગવા માંગી છીએ। જે પ્રમાણે ન્યાયની આશા રાખીને બેઠા છે। બેન, તમે શું કહેશો? તમે પણ આવ્યા છો રજૂઆત માટે, હવે શું માંગણી છે? અમે એને ગુજરાત પોલીસ થી હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની તમારી અમને ઇન્સાફ આપો, કેમ કે અમે દર ભટકીને થાકી ગયા છીએ, કેમ કે બીજું કાંઈ ન જોતું, અમારી ઇજ્જત ગઈ હે એ તમે મને પાછા નહીં આપી શકો, પણ અમે 28 દીકરીને જે સન્માનની જે પૈસા એક એને બાપ કોકને નથી, કોકને ફેમિલીમાં કોઈ નથી, કોકે કર્જ લઈને અમે ખુદ મારી મમ્મી પપ્પા કર્જ લઈને 30,000 રૂપિયા ભર્યા। શેના માટે ભર્યા? કે જે ઘરની વસ્તુ આવી જાય, જે અમારા મહેમાન આવે એને તમે જમાડી દો, અમને હરકી રીતને લગ્ન કરી દો, એના માટે કર્યા। હવે તમે અમને એ ન કરી શકો તો મહેરબાની પોલીસની કહું છું, જે આખા ગુજરાતની પોલીસની કહું છું, જે અમારે ગુજરાતની પોલીસ એટલું સારું છે ને કે કોઈ બી ડોન પણ ગલતી કરે ને તો એને 24 કલાકની અંદરમાં પકડી લે છે। એ સેલ્યુટ છે અમારા પોલીસ માટે। અને અમારે તકલીફ એક પોલીસથી છે કે તમે અમારા માટે કેમ કાંઈ નથી કરી શકતા? અમે દીકરી ગુજરાતની છીએ, અમે ગુજરાતની દીકરીને આવી રીતે થાય તો બીજા દેશમાં સમૂહ લગ્નની કઈ રીતે કોઈ ભરોસો કરે? કોઈ બી મા બાપ કેમ એમ વિચારે કે હું 30,000 ભરી દઉં, મારી દીકરીને બધી વસ્તુ મળી જાય, કેમ ભરોસે કરું? હું વિનંતી કરું છું કે જે આમાં આરોપી છે પ્લીઝ એને તમે પકડો, અમને ઇન્સાફ આપો। અમને કાંઈ નહીં તો અમને ઇન્સાફ આપો, બીજું કાંઈ ન જોતું, અમને ઇન્સાફ જોઈએ। એને કોર્ટમાં પેશ કરો પ્લીઝ। અમે જજ સાહેબથી વિનંતી કરીશ કે અમને ઇન્સાફ જોઈએ, ઇન્સાફ જોઈએ, બસ ઇન્સાફ જોઈએ। બેન, તમે શું કહેશો? કારણ કે તમે પણ આવ્યા છો, તમે પણ તે દિવસે લગ્ન કર્યા હતા અને તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી, છેતરપિંડી કરવામાં આવીને આયોજકો ફરાર થઈ ગયા। અમે અત્યારે અહીંયા ન્યાય માંગવા આવ્યા છીએ। અમે અત્યારે માધુપુરથી ઠેઠ માધુપુર ગઈ, ત્યાંથી અમે ભાડું ભરીને અત્યારે 30,000 ભાડું અમે ભરીને આવ્યા હતા સમૂહ લગ્નમાં। ત્યાં ગયા તો કાંઈ વસ્તુ નહીં પાણીનું નહીં, કાંઈ વસ્તુ ન મળી અમને। અમે એટલું કહીએ છીએ કે અમને કાંઈ પૈસા દઈ દે કે અમને કર્યાવર દઈ દે, કોઈ ગમે એ કાર્યવાહી કરે એમ।
હજુ પણ મુખ્ય આરોપી બેન ફરાર છે, તો શું લાગે છે મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, તમે માનો છો? હા, એની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ, કેમ કે હવે અમે કોર્ટ પોલીસ થી ધક્કા ખાઈને અમે થાકી ગયા છીએ. અમારા માવતર વાથી વાહ કરે છે, તો હવે આનું શું થવું જોઈએ? હવે તો આને પકડવું જોઈએ કે નહીં? હવે રાજકોટ પોલીસને શું કરવું જોઈએ? હવે માંગણી એ જ છે કે મુખ્ય આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, જે પૈસા લીધા છે તે પાછા લાવો, તે પાછા લાવવામાં આવે. બસ જે પ્રમાણે સમૂહ લગ્નના જે કપલ છે તે તમામ લોકો છે તે અહીંયા આવ્યા છે, પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે. જ્યારે તેમની સાથે જે છેતરપિંડીનો બનાવ બન્યો છે તેને લઈને તેમને હવે ન્યાયની અપેક્ષા છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે, તેને લઈને અનેક સવાલો છે તે ફરી એક વખત રાજકોટ પોલીસ ઉપર ઉભા થઈ રહ્યા છે. કેમેરામેન જુનેદ જોપાઈ સાથે ભાવેશ ચંદ્રબા, BTV ન્યૂઝ, રાજકોટ.